હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? અમે જો હવે અહીંયાથી નીકળી ગયા છીએ. આ રાતે તો વહેલું નીકળવાનું હતું, કોઈ ઉઠ્યું નહીં ને તો ઉતારી આવી. જો 3 જણા નો ઉઠ્યા ને, હું તો વહેલો સવારે 3 વાગે ઉઠી ગયો તો. એવું જ આવું છે. હું સવારે 3 વાગે ઉઠી ગયો તો આ બધાને ઉઠાડ્યા, કોઈ ઉઠ્યું નહીં. પછી હું અહીંયા બેઠો રહ્યો, પંખા બધાના બંધ કરી નાખ્યા, પાછા પંખા ચાલુ કર્યા, તોય કોઈ ઉઠ્યું નહીં. અને અત્યારે હવે હાલીને જાય. અત્યારે વાગ્યા 10:30 વાગ્યા છે. હવે 10:30 વાગે અમે નીકળ્યા છીએ. હવે શું કે ભાવિનભાઈ, શું કે જો ભાવિનભાઈ વાંહે હાલ્યા હવે પોગવાનું છે. આમાંથી આ રવિભાઈ દ્વારકાધીશ જય માતાજી ભાઈ. પંખા છે તમતા અહીંયા હવે ઉઠાણું નહીં તો હવે ઓલા બધા સંગવાળા આગળ નીકળી ગયા, અમે વાંહે રહી ગયા છીએ. હવે આગળ જઈને રોડે પોગી પછી આ જામનગર જવાનું છે, ગમે એ થાય. હા, 45 કિલોમીટર કાપવાનું છે હજી, એ તો કાપી નાખશું. હે મારા ભાવિનભાઈ ની સ્ટોરી અત્યારે ઉતારવી છે. ભાવિનભાઈ ને સ્ટોરી ઉતારવી છે, મૂકવાની છે, એટલે ભાવિનભાઈ હમણાં સ્ટોરી ઉતારશે. બાકી જો અમારા કેટલા જણા આગળ આવેલા છે, આટલા જણા આગળ આવેલા જાય, પાછળ આવેલા જાય. ભાવિનભાઈ બેગ અત્યારે મારા હાથમાં પકડાવી દીધું. હવે અત્યારે નીકળાય ને ભાવિનભાઈ બેગ પકડાવી દીધું છે. પકડવું પડે ને ભાઈ, બધો વાત તો કાકા અમારા હાટું લઈ આવ્યો. કપડા તમારા ભાઈ. આ રવિભાઈ નું બેગ જો આવું પાતળું છે, ઈ નથી ઉપાડતો ભાઈ. ઈ આપને એમ કે તમે અમારું બેગ ઉપાડો તો. વાહ રવિભાઈ વાહ. ઠેઠ લગી મેન રવિભાઈ બેગ ઉપાડ્યું છે. આ બે છૂટા જ હિલા આવ્યા એટલે તોય હાલી નથી, તોય અમારી પાછળ રહી જાય. જો આ પંખો મસ્તી નો, આ લઈ જાવ ભાવિનભાઈ ને ઘરે. હવે અમે જામનગર આવશે ને એટલે અમે મોટા ભાઈ ને ફોન કરી દીધો છે, આપણે અંબાણી ધીરુભાઈ ને. અને આમ રવિ માં ફોન આવ્યો હતો. હવે રવિભાઈ શું કેતા હતા? રોકાવાની ફૂલ વ્યવસ્થા કરી રાખી છે મોટા ભાઈ ની અહીંયા એની ઘરે રોકાવાનું છે. ફોન તો કરી દે. ફોન થઈ ગયો, વાત થઈ ગઈ બધી કમ્પ્લીટ. હેલો ગાઈસ, આપને એક ટેન્ટ આવ્યા, એ ટેન્ટમાં આપને સેવા મળી ગઈ છે. પીધો આ ભાઈ આ લચ્છી લઈને આવ્યા સેવા માટે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. થોડીક જ આપજો ભાઈ, બસ. આપને લચ્છી ની સેવા મળી ગઈ છે. આપ કેમ્પે આવી ગયા. આર્યા દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આર્યા અમારી ભેગા જોડાઈ ગયા છે. આ ભાઈ તમે ચોટીલા થી આવો ને? હા ભાઈ ચોટીલા થી આવે. તમે? હા ભાઈ રાજકોટ. તમે? રાજકોટ શિવમ. આપણે લચ્છી લઈ લઈ, પછી આપણે મસાજ કરવા જવું. આ કેમ્પે આપને સેવા મળી ગઈ છે. અહીંથી જામનગર એ આપણે 3-4 કિલોમીટર છે. અમારો આ 3 જણા વાંહે રહી ગયા છે અને આપણે નીકળી ગયા છીએ. અમારા 3 જણા વાંહે રહી ગયા. જો હું તમને દ્વારકાધીશના દર્શન કરાવી દઉં. આર્યા દ્વારકાધીશ. આજે આપણો હે 3જો દિવસ. આપણે આજ જામનગર વટવાનું છે. હેલો ગાઈસ, આપણે અત્યારે આમાં બોર્ડમાં દેખાડે જામનગર 32. જો આ રહ્યું બોર્ડ, જામનગર 32 દેખાડે આમાં. અત્યારે વાગ્યા 3 તડકાને હાલી નીકળાય, કારણ કે સંઘવાળા બધા આગળ નીકળી ગયા, બહુ આગાવ્યા ગયા છે. જામનગર વટી ગયા ને હજી આપણે જામનગર 32 કિલોમીટર આગાહી હતી. લગીમાં જામનગર પોગવાનું હોય. જામનગર પોગીને આપણે એની આગળ થવાનું, હાઈરો હાઈટ આવી જવાનું છે સંઘની. કે સંઘ આગળ વિયો ગયો હોય ને આપણે હુવામાં ઉગાડી દીધો સવારે નીકળાવી. તો ત્યારે ઓલા 2 જણા તો વાંહે હે, અમે 2 ભાઈઓ આગળ હી. એ તમારી આગળ 10 કિલોમીટર આગા હે. ઓલા 2 જણા વાંહે હે નહીં, 10 કિલોમીટર વાંહે હે. એ 2 જણા અમે આગળ આવતા રહીએ. હેલો ગાઈસ, આપણે નાની માટલી વટી ગયા હી. અમારી ભેગા આટલા જણા છે. એક ભાઈ અમારી ભેગા જ આવે છે.
આ અમે 4 જણા હતા ને આ 5 ભાઈ આ થઈ ગયા. એક ભાઈ આ રહ્યો ફોર વ્હીલ લઈને. ઈ ભાઈ ફોર વ્હીલ લઈને વાહે આવે છે. જય દ્વારકાધીશ મિત્રો. કેમ મજામાં? મજા એકદમ મજામાં. અને દ્વારકા આવી જાય છે તો સપોર્ટ કરજો અમારી ચેનલ ને. હા. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાકી શું હાલે? થાક લાગે કે નહીં? આકલા એ જો નીકળા હઈ ધબધબાટી બોલાવી. બાકી આપણે તમને આગળ મળીએ. બાકી હજી તો થાક્યા નથી. હજી તો આપણે જામનગર વટવાનું છે. રાઈટ થાય એટલે આપણે જામનગર વટી જવું. હવે તો લગભગ 17 કિલોમીટર જેવું હશે. તો 17 કિલોમીટર આપણે વટી જવું. પછી મળીએ આપણે.